મારા કાર્યક્રમમાં 3 બજેટ રજૂ કરવાની મને મોકો મળ્યો. ખાસ કરીને જે પબ્લિક પાર્ટિસિપેશન હોય, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ, નાગરિકો અને સિવિલ સોસાયટીના સભ્યો એમના જે સૂચનો આવે અને જે તકલીફ નાગરિકોને પડતી હોય એ સોલ્વ કરવાની પ્રામાણિક કોશિશ કરી છે. ખાસ કરીને વાત કરીએ કે જે 600 કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરવાવાળી કોર્પોરેશન, ગત વર્ષે અમે લોકોએ 1550 કરોડના ચૂકવણા કર્યા છે. આ વર્ષે અમે 1700 થી 1800 કરોડના કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડી વ્યયનો ટાર્ગેટ રાખીને બેઠા છે. આવનારા વર્ષે 2450 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવે. ઉડીને આંખે વળગે એવું કામ કે જે પ્રજાને પુષ્કળ ફાયદો થયો એવું વિશ્વામિત્રી પ્રોજેક્ટ, કે 100 દિવસની અંદર વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ, ડીસિલ્ટિંગ અને જંગલ કટિંગ કરવામાં આવ્યું. 24.7 કિલોમીટર નદીની વહન ક્ષમતા જે 700 ક્યુમેક હતી એ વધારીને લગભગ 1140 ક્યુમેક કરવામાં આવી. એટલે કહી શકાય કે વિશ્વામિત્રી નદીની કેપેસિટીમાં 40 થી 50% જેટલો વધારો થયો. પૂર નિવારણાત્મક પગલામાં હાઈવેને સમાંતર બંને બાજુની ચેનલો બનાવવામાં આવી. સિટી બાજુની ચેનલ અલગ અલગ ફેઝ વાઇઝ આરસી ચેનલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અને હાઈવેની રૂરલ બાજુની જે સાઇડ છે એમાં પણ જે વોકવે હતા એ બધા તોડી નાખવામાં આવ્યા અને 3-4 લેયરમાં જે અલગ અલગ ચેનલો હતી, સિકંદરાપુરા પાસે ચેનલ હોય, ઇરિગેશન ચેનલ, સમાંતર ચેનલ હોય, છેક જાંબુઆ સુધી આ તમામ પાણી વહી જાય અને શહેરમાં પાણી ના આવે એ માટેની કોશિશ કરવામાં આવી. જે એક કવડ કાંસો હતી 500 જગ્યાએ સ્લેબ તોડી અને રિસીટિંગ કરવામાં આવ્યું. વડોદરાની જે કુદરતી કાંસો છે, રૂપારેલ કાંસો હોય, મસિયા કાંસો હોય, ભૂખી કાંસો હોય, એની પણ સાફ સફાઈ કરવામાં આવી. પહેલી વખત ફ્લોટિંગ ડ્રેન માસ્ટર મશીનનો ઉપયોગ કરી અને આ કામગીરી કરવામાં આવી. તમામ નેચરલ કાંસોના જંગલ કટિંગ, રિસેક્શનિંગ, વાઇડનિંગ કરવામાં આવ્યા, જેથી કરીને ગત વર્ષે પૂરની પરિસ્થિતિમાંથી આપણે બચી શક્યા છે. એવી જ રીતે વાત કરું તો ઐતિહાસિક રીતે પાણી પુરવઠા વિભાગ દ્વારા લગભગ 19 ટાંકી, જેમાંથી 11 નવી ટાંકી અને 8 જૂની જે ટાંકી હતી જર્જરિત, એની જગ્યાએ નવી ટાંકી બનાવવાનું કામ, લગભગ 11 જેટલા નવીન બુસ્ટર પંપો બનાવવાની કામગીરી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થઈ અને હાલ પ્રગતિ હેઠળ છે. જે પાણીના નવીન સોર્સની વાત કરીએ તો નિમેટાના 2 WTPની કામગીરી પ્રગતિમાં છે. એમાં એક 50 mLનું, 75 mLનું, રાયકાનો WTP અત્યારે પ્રગતિ હેઠળ છે. આવનારા સમયમાં અનગઢ ખાતે 150 mLનું WTP બને, 300 mLનો ઇન્ટેક વેલ બને, રાયકા પોઈચા ખાતે નવીન ફ્રેન્ચ વેલ બને, અનગઢ ખાતે નવીન ફ્રેન્ચ વેલ બને. જે હયાત ફ્રેન્ચ વેલો છે એને ઓગમેન્ટ કરવામાં આવે, એની પર અલ્ટ્રા ફિલ્ટરેશન સિસ્ટમ લગાડવામાં આવે, એ પ્રકારના આયોજન લીધેલા છે. જે આટલી બધી ઓવરહેડ ટેન્ક અને બુસ્ટર પંપ બનાવવાથી લોકોને પાણીના પ્રશ્નો હલ થાય, લાંબા ગાળાના આયોજનો લીધેલા છે. લગભગ 9 જેટલા EPS, એમાં જેતલપુર, કરોડિયા, નવાપુરા, કાલુપુરા, વેમાલી, દરજીપુરા, ભાયલી, બીલ, આ બધા EPSઓના રિપેરિંગ કામ ચાલી રહ્યા છે. આવનારા વર્ષે બીજા જે 4 STP છે, ખાસ કરીને અટલાદરાના 2 જૂના, એક કપુરાનો, છાણીનો, 150 mLના STPનું રિનોવેશન કરવામાં આવશે. જેથી જે ઓપન ડિફિકેશનમાં વડોદરાના વોટર પ્લસ નો સિમ્બોલ મળેલો છે, આવનારા વર્ષોમાં જે 2050 સુધીની વસ્તી ગણીએ અને 889 mLD STPની કેપેસિટી ઊભી કરવી પડે, એમાંથી મોટાભાગની કેપેસિટી આવનારા 2 વર્ષમાં પૂર્ણ થાય એ પ્રમાણેના આયોજન લીધા છે. પાણી સપ્લાયમાં પણ 2050માં 455 mLની જરૂર પડે, અત્યારે 680 mLD પાણી છે. તો આવનારા વર્ષોમાં 1-2 વર્ષમાં આ કેપેસિટી જેટલી નજીક પહોંચી શકીએ એ પ્રમાણેના પ્રમાણિક આયોજન લીધા છે. લગભગ 1000 કરોડ રૂપિયાના પાણીના નેટવર્ક અને પાણીના નવીન સોર્સ ડેવલપ કરવાના કામગીરી હાથમાં લીધી છે. બીજી વાત કરીએ કે ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા જે ઐતિહાસિક ઇમારતો છે એનું કન્ઝર્વેશન કરવામાં આવશે. 10 જેટલા નવા તળાવો છે એના લેક ઝોન ડેવલપ કરવામાં આવશે. બાયલી સેવાથી છાણી પાસે લિનિયર પાર્ક બનાવવામાં આવશે. અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં ઘણા બધા આયોજનો આગામી વર્ષમાં લીધા છે. ગત વર્ષમાં લગભગ 19 વોર્ડમાંથી 1-2 વોર્ડની વોર્ડ ઓફિસો બાકી છે. મોટાભાગની વોર્ડ ઓફિસોના બાંધકામ પૂર્ણ થયા છે. 2 જેટલા સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યા છે. રામનાથ તળાવ, વાંસ તળાવ, આ બધા નવા તળાવોના બ્યુટિફિકેશન કરવામાં આવે છે. મકરપુરમ જીજી માતા તળાવ હોય, છાણી તળાવનું એક્સકેવેશન કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં 10 જેટલા તળાવોના લેકફ્રન્ટ ડેવલપ કરવામાં આવશે. એટલે લોકોની સુખ સુવિધામાં વધારો થાય, લોકોની હેપીનેસમાં વધારો થાય એ પ્રકારના આયોજન લીધા છે. ઇતિહાસમાં પહેલી વખત એવું કહી શકાય કે મિકેનિકલ શાખા દ્વારા ઘણા બધા વ્હીકલોની ખરીદી કરવામાં આવી છે, જેથી કરીને જે અમારા કાઉન્સિલરો છે અને નાગરિકોને કોઈ પણ વસ્તુની જરૂર પડે, જેમાં JCB મશીન હોય, લોડર હોય, ટ્રેક્ટર હોય, જેટિંગ મશીન હોય,
રિસાયકલર મશીન હોય, સક્શન મશીન હોય, મોબાઈલ ટોયલેટ હોય, આ તમામ પ્રકારના સાધન સામગ્રીની ખરીદી કરવામાં આવી છે. આવનારા સમયમાં 6 રોડ સ્વીપર લીધા છે, બીજા રોડ સ્વીપર લેવામાં આવશે, જટાયુ મશીન લેવામાં આવશે, વીડ હાર્વેસ્ટિંગ માટેના મશીન લેવામાં આવશે. વડોદરા સયાજીરાવ ગાયકવાડની નગરી છે એટલે તમામ હેરિટેજ ઇમારત 128 ઇમારતોને નોટિફાઈ કરી અને પ્રાયોરિટી અનુસાર જે ઇમારતોના રિનોવેશન કરવાના છે એ રિનોવેશન પણ કરવામાં આવશે, જેથી કહી શકાય કે વિરાસતથી વિકાસની સાથે સાથે વિરાસતનું રક્ષણ થાય અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે આપણને લેગસી આપી છે, જે હેરિટેજ બિલ્ડિંગો આપી છે, એ પણ સારી રીતે મેન્ટેન થાય. લોકોની સુખ સુવિધા માટે આવનારા સમયમાં કાર્બનનું પ્રોડક્શન ઘટે એ માટે PME બસ દ્વારા લગભગ 250 જેટલી બસો વડોદરા શહેરમાં દોડશે, તબક્કાવાળા બસો આવશે. સલામતી અને સુરક્ષાની વાત કરીએ તો કહી શકાય કે વડોદરા સૌથી સેફેસ્ટ સિટી છે. નવરાત્રિના તહેવાર દરમિયાન બહેનો દીકરીઓ રાત્રે પણ ફરી શકતી હોય છે. 2400 જેટલા CCTV કેમેરા કાર્યરત છે, 33 જેટલા LED TV કાર્યરત કર્યા છે. આઉટડોર એડવર્ટાઇઝિંગ પોલિસી બનાવી અને દરેક રસ્તા પર પ્રોપર એડવર્ટાઇઝિંગ થાય અને વડોદરા શહેરની આવક વધે એ પ્રકારના આયોજન કર્યા છે. ખાસ કરીને જે ટ્રીટેડ વેસ્ટ વોટર છે એ ઇન્ડસ્ટ્રીને વેચી અને એમાંથી આવક ઊભી થાય. આગામી 1 વર્ષમાં 50 કરોડના જે આયોજન છે એ આવક ઊભી થાય એ પ્રકારના આયોજનો લેવામાં આવે છે. વડોદરા શહેર સાચા અર્થમાં ગ્રીન બને, 17% જમીન ઉપર અત્યારે વૃક્ષારોપણ થયેલું છે. એનો ટાર્ગેટ મિશન મિલિયન 2 એક પેડ માં કે નામ દ્વારા 21% એરિયામાં પ્લાન્ટેશન થાય. અત્યાર સુધીમાં 1,28,000 વૃક્ષોનું વાવેતર કરી ચૂક્યા છે છેલ્લા વર્ષમાં. ખાસ કરીને જે ટેકનોલોજીની વાત કરીએ તો ERPના માધ્યમથી 16 જેટલી સુવિધાને ઓનલાઈન કરવામાં આવી છે. વેરામાં પણ QR કોડ લગાડી અને વેરા પણ ઓનલાઈન ભરી શકાય અને નાગરિકોની કમ્પ્લેન જલ્દી સોલ્વ થાય માટે 4 ઝોનમાં એક સિવિક સેન્ટર બનાવી અને એમની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. કહેવાનો મતલબ કે લોકશાહી પદ્ધતિથી જે રીતે નાગરિકોના સૂચનો છે એના આધારે કોર્પોરેશન વધુ રિસ્પોન્સિવ બન્યું છે, વધુ એકાઉન્ટેબલ બન્યું છે, વધુ રિસ્પોન્સિબલ બન્યું છે. સ્પીડ, સ્કેલ અને સેટિસ્ફેક્શનથી વડોદરા શહેર વધુ લેવેબલ બને, નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય, એમની હેપીનેસમાં વધારો થાય. જે 4 કોરિડોર છે, 6 કોરિડોર બનાવવાના છે કે જેમાં સીટની કોઓર્ડિનેટેડ એડેપ્ટેબલ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગાડવામાં આવશે, જેથી કરીને જે સિગ્નલના ટાઈમિંગ છે એ ટ્રાફિક પ્રમાણે રિયલ ટાઈમ મોનિટરિંગ થશે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં સુધારો થશે. ટેકનોલોજીની વાત કરીએ તો દુનિયાની સારામાં સારી ટેકનોલોજી ડિજિટલ ટ્વિન કે જેનાથી 3D GIS અને એક વર્ચ્યુઅલ પ્રોજેક્ટનું આખું ડેમોન્સ્ટ્રેશન કરી શકાય એ પ્રકારનું આજે પણ 100 કરોડના ખર્ચે લેવામાં આવ્યું છે. કોર્પોરેશનની પોતાની ઓફિસ હોય, આઇકોનિક બિલ્ડિંગ બને કે જે જૂની ખંડેરાવની ઓફિસ છે એના બદલે બીજી 150 કરોડના ખર્ચે ઓફિસ બનાવવાનું આયોજન છે. મને લાગે છે કે જે પ્રમાણેના કેપિટલ એક્સપેન્ડિચર જૂજ સ્ટાફની સાથે કોર્પોરેશને અચીવ કર્યા છે, ખરેખર બિરદાવવા લાયક છે અને તમામ અધિકારીઓ જે દિવસ રાત મહેનત કરી છે, તમામ નાગરિકોએ સૂચના આપ્યા છે, તમામ મીડિયાએ જે કોઈ અમારું ધ્યાન દોર્યું છે એ તમામ ક્ષેત્રમાં કામ કરવાની કોશિશ કરવામાં આવે છે.